આપ તારા બાપાની કોલેજ છે દીકા. જો કોલેજ નો ગેટ આવ્યો, અહીંથી રાઈટ મારવાની. જો મમ્મી લુખદીરજી એન્જિનિયર. અરે હજી અહીંયા ભણવાવાળા ઘણા છે. જો અહીંથી આ જમણી સાઈડ છે ને, આ સીધે સીધી જ આપણી ગાડી, પણ જમણી સાઈડના ભાગમાં પહેલો કાં તો બીજો ગેટ છે ને, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો આવશે. ત્યાં હું ભણતો. હા બસ આ જ જો દેખો, ઓલ્ડ એલઈસી કોમ્પ્લેક્સ. પછી જો અહીંથી આગળ ઓલી મહાપ્રભુજીની બેઠક આવે. અહીંયા અમે સેન્ડવિચ ખાતા. જો આ એટલું બધું. જો અહીંયા છોકરાઓ બધા નાસ્તો કરે. આ મેલડી માતાજીનું મંદિર. જો અહીંયા અમે તાવો ચાપડી બનાવતા. અહીંયા મમ્મી જય માં ભવાની. ને અહીંયા અગ્નેશ્વર મહાદેવમાં તું શ્રાવણ મહિનાના સોમવારે દર્શન કરવાનું કહેતી ને મમ્મી. શ્રાવણ મહિનામાં હું ન કહેતો હું દર્શન કરી આવું. જો અહીંયા અગ્નેશ્વર મહાદેવ. હવે કાળુભાઈની ચાની કેન્ટીન આવશે. એ અમારી હોસ્ટેલનો ગેટ આવશે. જો અહીંયા ડાબી સાઈડના ભાગમાં આ વડલા નીચે. જો આ કાળુભાઈની કેન્ટીન. અરે ઘણું બધું ડેવલપ થઈ ગયું. રાજુભાઈ ઢોસા વાળા, ચાઇનીઝ પંજાબી. ગાયત્રી રસ સેન્ટર ના તો કેટલું બધું બની ગયું અહીંયા. ઓહો, અમારી હોસ્ટેલનો ગેટ તો જો કેવો થઈ ગયો જૂનો. ધ્યાના તું ક્યારે આવે? જો અહીંયા હોસ્ટેલ F ને G ને બધું લખ્યું ને.